સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 21મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1092મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 843મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નની અંદર મહારાજ જવાબ આપતા કહે છે કે ભગવાનના ભક્તનું મહાત્મા જાણીને પોતે દેહે કરીને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે અને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. હવે મહારાજ આપણને આગળ કહે છે કે ભગવાનના ભક્તનો મહિમા સમજાણો હોય ને તો જ કહે છે કે સેવા ચાકરી કરી શકાય. જ્યાં સુધી ભક્તનો કે ભગવાનનો આપણને જોઈએ એવો મહિમા સમજાણો નથી ત્યાં સુધી આપણે એવા સંતની કે ભક્તની સેવા ચાકરી કરવામાં પણ સ્વામી કહે છે કે આપણું મન માને નહીં. એટલે મહત્વની બાબત આપણે એટલી સમજવાની કે ભક્તનું અને ભગવાનનો મહિમા સમજવો અને પછી જ્યારે દેહ કરીને નમસ્કાર કરે છે અને પછી સેવા ચાકરી કરે, જેમ આપણે યોગીજી મહારાજને પોતાના જીવનની અંદર આપણા જીવન ચરિત્રની અંદર આપણને ઘણા બધા પ્રસંગો દ્વારા બતાવ્યું છે કે તે એમના ગુરુની જોડે રહેતા હતા અને તે વખતના સમયની અંદર ગુરુની એક એક આજ્ઞા યથાર્થપણે પાળતા હતા. તેમ છતાં પણ એમને વારંવાર એમના પોતાની પ્રકૃતિ અને સ્વભાવના કારણે કરીને મારીને અપમાનિત કરતા હતા. તો પણ એમણે ક્યારેય કોઈ દિવસ ઊંચા હાદે કે પછી કોઈ પણ પાસે ફરિયાદ કરીને વાત કરી નથી. કેવા કેવા પ્રસંગો આપણે જાણીએ છીએ કે જેની અંદર આમ સામાન્ય રીતે વેલણ કે પછી સોટી કે ધોલ ધપાટ એવું તો બધું ઘણી વખત યોગીજી મહારાજે પોતે ગુરુની પ્રસાદી છે એમ સમજીને એમણે પોતે સ્વીકાર્યું છે, અંગીકાર કર્યું છે અને એક શબ્દ પણ બોલ્યા નથી. પરંતુ એનાથી વધારે આગળ કહેવાય કે સાણસી વડે કરીને પિંડીની અંદર રહેલો જે માંસનો લોચો બહાર કાઢી નાખે એટલે હદ સુધી જ્યારે એ ગુરુ પોતે આવી પ્રકારે જેને કહેવાય કે દંડાત્મક ક્રિયા કરતા હતા, છતાં પણ યોગીજી મહારાજ એક શબ્દ પણ બોલ્યા નથી.
એટલે ત્યાં આપણને ખબર પડે ને ત્યારે પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે કહેતા કે બાપા તમને ગુરુ આવું કરે તો તમે કંઈ કહો નહીં કે તમે મારો વાંક શું છે. અને ત્યારે યોગીજી મહારાજ પોતે એવું બોલતા કે ગુરુ જે કરે એ બરાબર કરે અને ગુરુ ટોકે વઢે ધખે મારે એમાં આપણું હિત છે. અને ગુરુ મારીને રાજી થતા હોય તો હું મારા શરીરને માર ખાવા માટે તૈયાર થઈને માર ખાવું પણ ખરો. હવે આ કેટલે હદ સુધીનો મહિમા કહેવાય, કારણ કે એવો મહિમા હોય ને તો જ એ ગુરુની સેવા ચાકરી થાય. આપણે જાણીએ છીએ જીવન ચરિત્રની અંદર પ્રસંગ આવે છે કે જેમના તરફથી રસોઈનું સીધું સામાન આવ્યું હતું, એમાં બધું જ આવેલું, પણ ભૂલથી ઘરેથી એક વાટકાની અંદર ઘી આપવાનું રહી ગયેલું, એ ભૂલાઈ ગયેલું લાવવાનું. અને યોગીજી મહારાજે પોતે બહુ જ પ્રેમથી એ લીલા લાકડા, લીલા છાણા, ધુમાડો, આંખોમાંથી પાણી ચાલ્યું જાય, પણ છતાંય ગુરુને એવા ભાવથી જમાડવા માટે પોતે ગરમ ગરમ આ પ્રમાણે રોટલી બનાવી અને જમાડવાના માટે બહુ ઉમંગ અને ઉત્સાહ. અને એમાં જ્યારે ગુરુ પૂરતું જ કે છે કે દીવાનું ઘી આવ્યું હોય એ થોડું ચોપડી અને ગુરુને રોટલી આપી. અને જેમના તરફથી રસોઈ હતી ને એમને ત્યાં થાળીમાં કોરી રોટલી ગઈ, એટલે મનની અંદર તો એમ થયું કે આ પ્રમાણે કહેવાય છે કે આ સાધુ આ ઘી તો બધું ખાઈ ગયા અને મને તો કોરી રોટલી આપી. સાધુનો બહુ મહિમા હતો નહીં, પણ ઘરેથી એમને ખાસ આગ્રહ હતો કે આપણે સંતોને જમાડવા છે. અને ત્યારે તે વખતે ઘરે ગયા અને ઘરે ગયા પછી જેમ તેમ બોલવા લાગ્યા. અને આ બાજુ ગુરુએ યોગીજી મહારાજને તે વખતના સમયની અંદર કંઈક વાતો બોલવાનું કીધું હશે અને બોલતા પણ હશે. અને કહ્યું કે આજે ઉપવાસ, હવે જમવાનું તૈયાર થયું હોય, પોતે બનાવ્યું હોય, અને એવા સમયની અંદર કહેવાય છે કે આ પ્રમાણે ઉપવાસ આપે તો યોગીજી મહારાજ તો હસતા હસતા કરી લેતા અને રાજી થતા. પણ ચૂલો સળગાવવા માટે ત્યાં આગળ જે લાકડા લાવીને મૂક્યા હશે ને એવા ફાડેલા લાકડા વડે કરીને યોગીજી મહારાજના બરડાની અંદર પાછળ ધબાધબ એ પ્રમાણે માર મારે છે ને ત્યારે યોગીજી મહારાજ ઉંકારો પણ કરતા નથી. અને લાકડાની સોળો પાછળ બરડામાં ઉઠી ગયેલી એવી પ્રકારની વેદના શરીરમાં તો થાય જ. પણ તેમ છતાંય ગુરુને પછી પત્તર ધોઈ જમાડી કરી પથારી કરી આપી અને આરામમાં મોકલ્યા. અને યોગીજી મહારાજ પોતે ભગવાનની જેને કહેવાય ને કે માનસી પૂજા જેવું આંખો બંધ કરીને ભગવાનના ભજનમાં ગોઠવાઈ ગયેલા. અને ત્યારે એ જે હરિભક્ત હતા એમણે પોતે વિજ્ઞાન સ્વામીના સમયની અંદર જ બોલ્યા હશે કે તમે બધા એ સ્વામિનારાયણ વાળા કહેવાઓ છો, પણ ઘી તો બધું ખાઈ ગયા. અને તે સાંભળેલું એટલે એના કારણે કરીને પણ વિશેષ કરીને યોગીજી મહારાજને આ માર પડેલો. અને જ્યારે આવ્યા અને ત્યારે તે વખતે યોગીજી મહારાજ પોતે બરડો પાછળનો ખુલ્લો હતો અને સહેજ પવનની લેરખે બેરખી આવે તો એ પ્રમાણે કે થોડીક ટાઢક વળે એટલા માટે બેઠા હશે. અને ત્યાં એ હરિભક્ત આવીને જોયું ને તરત જ એને મનમાં થયું કે આ મારા લીધે થઈને આ સાધુને આટલો બધો માર ખાવો પડ્યો. અને ત્યારે તે વખતે તરત જ યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ બોલશો નહીં, કાંઈ થયું નથી એમ કરીને વસ્ત્ર ઢાંકી દીધું અને કહ્યું કે બધું બરાબર છે, કાંઈ થયું નથી. એટલે એ વખતે જેને સત્સંગ નહોતો એમના જીવનની અંદર એમને સત્સંગ પાકો થઈ ગયો.
માર ખાધો યોગીજી મહારાજે, અને સામે ગુરુની સામે એક શબ્દ પણ બોલ્યા વગર સહન કરી લીધું. અને સેવા ચાકરી તો કેવી! તો સંસ્વામી વાત કરતા કે જેમ પોતાના ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજને જમાડવાના હોય ને, એટલા જ ભાવથી અને એટલા જ પ્રેમથી રસોઈ બનાવીને આવી પ્રકારે વારંવાર એ શારીરિક, જેને કહેવાય ને કે મારતા હતા, અપશબ્દો બોલીને અપમાનિત કરતા હતા, એના માટે પણ એવો જ ભાવ. અને ત્યારે આપણને ખબર પડે કે યોગીજી મહારાજ પોતે એ કેટલા ભગવાનના ભક્તનો મહિમા સમજતા હશે કે કાંઈ નહીં, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન છે તો ખરું ને, એમ સમજીને પણ. એટલે એટલા માટે આ સત્સંગની અંદર આપણે દરેકનો મહિમા સમજવાનું કારણ કેટલું, આટલું જ કે એ મહિમા સમજીએ તો આપણને આ સત્સંગની અંદર અક્ષર અને પુરુષોત્તમના ઉપાસનાના કાર્યની અંદર, અરે સારંગપુરમાં કારખાનાની અંદર જે મજૂરી કામ કરતા હોય એને જ્યારે પોતે રસોઈ બનાવી અને પીરસે ને ત્યારે બાપા કહેતા કે અમે ગાતરિયું છે ને કેડે બાંધી દઈએ અને પછી કટ વાંકા વળી અને એક એકને થાળીની અંદર કે પતરાળાની અંદર રોટલો મૂકીએ, મરચું મૂકીએ, છાશ આપીએ અને પ્રેમથી જમાડીએ. પણ એ પ્રેમ કેવો કે આ બધા જ કારીગરોને જમાડે છે, રસોઈ જાતે બનાવે છે, ધુમાડો ખાય છે, મહિનાના 9 ઉપવાસ કરે છે, એ બધું જ સહન કરે. પણ મહિમા કેવો કે આ બધાની અંદર રહીને શાસ્ત્રીજી મહારાજ પોતે જમતા હોય અને શાસ્ત્રી મહારાજને જમાડવાના હોય, એમાં જેવો અંતરની અંદર ભાવ હોય ને એવો ભાવ યોગીજી મહારાજના જીવનની અંદર હતો. એટલે સેવા ચાકરીનો અર્થ આ થાય છે. બાકી હવે સોંપ્યું હોય એટલે આપણે કરવું પડે, બોલ કરે છે અને આપણે આ સાંભળવાનું, હવે આ ક્યાં સુધી આવું ચાલશે, એવું મનમાં રહ્યા કરે. પણ અહીંયા તો કહેવાય છે કે નહીં, એને એટલા જ માટે થઈને મહારાજ કહે છે કે આપણે આપણા જીવનની અંદર પણ જ્યારે આવો સંયોગ પ્રાપ્ત થાય ત્યારે તે વખતે ભગવાનના ભક્તનો મહિમા સમજીને સેવા ચાકરી કરવી. જેમ આપણે જાણીએ છીએ કે પંચાળાના જીણાભાઈ એ કમળસિંહ વાંજાના ઘરે ગયા અને ત્યાં આગળ ગયા ત્યારે તે વખતે એમની બીમારી જોઈને બાપુને મનમાં એમ થયું કે આ તો બહુ બચારો દુઃખી થાય છે અને ગરીબ પરિસ્થિતિ હશે એટલે કંઈ દવા દારૂ કંઈ નહીં કરી શકતા હોય. અને ત્યારે તે વખતે એમણે વિચાર કર્યો કે આપણે આપણા ઘરે લઈ જઈએ અને ત્યાં એમને રાખીએ. અને તે વખતે ખાટલામાં સૂતા જ લઈ જવા પડે એવું હતું. અને ત્યારે પંચાળા નરેશ પોતે આ પ્રમાણે જાતે 3 જણાએ તો પાયો ખાટલાનો ઉપાડ્યો, પણ ચોથું કોઈ મળતું નહોતું એટલે એમણે પોતે ઉપાડ્યો. એટલે જેટલા ડગલા એમણે ચાલ્યા ને એટલા ડગલા એ પોતે કમળસિંહ વાંજાના ખાટલાને ઉપાડીને હાલ્યા. પછી ચોથો કોઈ આવી ગયો એટલે ઉપાડ્યો, બાપુના ઘરે ખાટલો લઈ આવ્યા અને ત્યાં આગળ રાખ્યા. હવે એવા સમયની અંદર ભગવાનના ભક્તનો મહિમા સમજીને પોતાના ઘરે લાવ્યા હતા. અને એમાં વળી એક દિવસે મને શરીર નબળું જ હતું એટલે માથું દુખતું હશે એટલે તે વખતના સમયની અંદર એમણે કહ્યું ઘરની અંદર કે ભાઈ આપણે ત્યાં મરી છે તીખા, તો વાટીને થોડાક લાવો, આપણે ભગતને માથું દુખે છે. એટલે ઘરની અંદર પોતાના અંગત સંબંધી સિવાય બીજો કોઈ આવે ને તો માણસ પોતે કંટાળીને એને કાઢવાનો જ પ્રયત્ન કરતા હોય, કારણ કે એ બધું કોણ માથાકૂટ કરે. અને ત્યારે તે વખતે કહ્યું કે ના, ઘરમાં તો મરી બધા ખૂટી ગયા છે. અને ત્યારે ઝીણા બાપુ તો જાણતા હતા કે મરી તો ઘરમાં હોય જ, પણ ના પાડે છે ને. 1-2 દિવસ ગયા પછી ધીરે રહીને કહ્યું કે
મને આજ માથું બહુ દુખે છે અને કંઈ ઔષધ થાય એવું કંઈ મરી મસાલા હોય તો તરત વાટીને લાવ્યા ને એવો તરત વાટકાનો ઘા કર્યો કે મારા ભગવાન સ્વામિનારાયણનું ભજન કરનાર આવા ગરીબ હરિભક્ત એને માટે જ્યારે મરી માગ્યા ત્યારે થઈ રહ્યા હતા અને મારા માટે થઈને આવ્યા. જો ભગવાનના ભક્તનો મહિમા સમજીને એ કેવો જબરજસ્ત પક્ષ રાખ્યો હશે તો એવી જે સેવા ચાકરી કરે ને તો મહારાજ કહે છે કે અંતરની અંદર પડેલું માન એ સહેજે સહેજે આપણને ટાળવાનો વિચાર આવે. કારણ કે આગળ આપણને કહે છે કે હૈયામાં માનનો સંકલ્પ કદાચ આવું કરતા કરતા થાય પણ ખરો. કારણ કે એ તો એની પ્રકૃતિ જ છે ને. જેમ કહેવાય છે ને કે તમે લીમડો પીવો એટલે તમારું મોઢું લીમડાની એ વાસથી કહેતા કે એની ફ્લેવરથી તમારું મોઢું ગંધાતું જ રહે. લીમડો 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 થયા કરે. જેમ કોઈ મૂળો ખાય તો ઓડકાર આવે તો મૂળાનો જ આવે. એમ સ્વામી કહે છે કે આ બધું કરીએ સત્સંગની અંદર પણ એમાં પણ આપણને કહેવાય છે કે સેવા ચાકરી કરતા કરતા પણ ક્યારેક ક્યારેક હૈયાની અંદર માનનો સંકલ્પો પણ થઈ જાય. બહાર દેખાય નહીં હો. બહાર તો એમ જ લાગે કે નાના બહુ જબરજસ્ત એવા ભગત છે, પણ મહારાજ પછી શું કહે છે તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે. હવે બહુ મહત્વની બાબત આવીને ઊભી રહે છે કે માનને આપણે ઓળખવું પડે. હવે એ જ ઓળખાતું નથી. કારણ કે આપણે દરેક વ્યક્તિના જીવનની અંદર ઓછા વધતા પ્રમાણમાં કંઈક ને કંઈક પ્રકારનું માન પડેલું છે. હવે એને વિચારે કરીને ઓળખવાનું છે. સંકલ્પ તો થાય પણ જો વિચારનું બળ હોય ને તો ઓળખાય. એવી એટલા જ માટે મહારાજ કહે છે કે સત્સંગની અંદર આવ્યા પછી નિરંતર વિચાર કરીને તપાસ કરવો કે હું આવ્યો ત્યારે મારામાં કેવા સ્વભાવ, પ્રકૃતિ, વાસના, દોષ હતા અને હવે અત્યારે સંતના સમાગમની અંદર હું પડેલો છું અને આ પ્રમાણે કહેવાય છે કે તો મારા સ્વભાવ પ્રકૃતિ ટળ્યા કે ન ટળ્યા એ વાતનો અંતરની અંદર વિચાર રહેવો જોઈએ. એ વિચારે કરીને ખબર પડે. જેમ આપણે જાણીએ છીએ કે જમવા બેસીએ ત્યારે ખીચડીની અંદર કાંકરી આવે તો એ બે દાંત હારે ભટકાય છે. તો દાંત તો કંઈ બોલતા નથી, પણ દાંત સજીવન છે ને એના કારણે કરીને તરત જ આપણા મગજની અંદર એના સેન્સર પકડી લે અને કે ભાઈ ખીચડીના કોળિયાની અંદર એક નાની એવી કાંકરી આવી છે, બે દાંત હારે ભટકાણી છે, કડક લઈને અવાજ આવ્યો છે, માટે એને ધીરે રહીને જીભ વડે કરીને બાજુમાં ખસેડીને બહાર કાઢી નાખ્યો. એ આપણને ખબર પડે છે. સ્વામી કે શરીરની અંદર હાલ્યા જતા હોય અને સ્લીપરની હોરો એ બાવળનો કાંટો વાગે તો વાગે છે, આપણને પગને વાગે છે, આપણને બીજાને તો વાગતું નથી. તો પણ કહેવાય છે કે તરત જ આપણો પગ ઊંચો થઈ જાય. એ ઊંચો થઈ જાય અને સ્લીપરની હોરો જે અંદરથી નીચેથી અંદર ગયેલો કાંટો બાવળનો કાઢી નાખીએ એટલે એ આપણને ખબર પડે છે. એમ સ્વામી કહે છે કે માનની પણ ખબર પડવી જોઈએ. કેમ તો કહે છે તો જ વિચારના બળે વળે કરીને આપણને ખબર પડશે. બાકી તો એમ નામ તો વખાણ કરે એટલે તો દુનિયામાં બધી દરેક જગ્યાએ ફૂલમ થતું હોય, પણ સ્વામી કે વખાણે કે ન વખાણે, બોલે કે ના બોલે, જાણે કે ન જાણે, પણ પોતે બ્રહ્મ મસ્તીની અંદર સત્પુરુષને વિશે એણે પોતે પ્રીતિ જોડી દીધી હોય પછી એને ક્યારેય કોઈ પણ પ્રકારનો વિચાર આવે નહીં. એ વાત તો બહુ જ સ્પષ્ટપણે આપણે સમજવા જેવી છે. એટલે એટલા માટે કહેવાય છે કે આપણે વિચારનું બળ રાખવાનું. આ સત્સંગની અંદર આવ્યા છીએ તો નિરંતર વિચાર કર્યા કરવો. જેમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે હું શું કરવા આવ્યો તને શું થાય છે,
એની તો ખબર હોવી જોઈએ ને. બાકી વિચારનું બળ ન હોય તો એમનામ જિંદગી પૂરી થઈ જતા વાર લાગે નહીં. મહારાજે વચનામૃતમાં એવું પણ લખ્યું છે કે સત્સંગ થતા થતા જે પ્રકારનું આપણને અંગ બંધાય ને એ જ પ્રકારનું અંગ પછી પડેલું રહેશે, એમાં ફેરફાર નથી થતો. પણ આપણે જાણીએ છીએ કે પહેલે દિવસે નિશાળે વિદ્યાર્થી ભણવા માટે બાળકને બેહાર્યો તો શું કહીએ, એને એકડીમાં બાળ મંદિરમાં જ રહેવાનું છે? એને વર્ષે 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 આગળ જવાનું જ છે, એ આપણે જાણીએ છીએ. મા બાપ પણ જાણે છે. છોકરાને પાછું અને ટાઈમની અનુકૂળતા હોય ત્યારે પૂછે પણ ખરા કે તારે પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા. તો એમ સ્વામી કહે છે કે આપણને ખબર હોવી જોઈએ. જેમ જાણપણ રૂપ દરવાજે રહેવાની વાત મહારાજ કરે છે ને, ગાડી ચલાવવા વાળો ગાડી ચલાવતો હોય તો વાતો આખી ગાડીની અંદર બધાની જોડે કરે, પણ પાછું જોઈને ના કરે. એના કાને સાંભળે અને મોઢેથી બોલે અને વાતો કર્યા જાય, પણ એને આ ગાડીની અંદર ગાડી ચલાવતી વખતે સ્ટેરિંગ, બ્રેક, ક્લચ, પછી ગેર, એ બધામાં એનો વિચાર ચાલતો હોય. અને જેવો સમય આવે તે સમયે તે પ્રમાણે કહેવાય છે કે બ્રેક મારી દે. આપણે ઘણા બધા અત્યારે યુવાન છોકરાઓને જોઈએ છીએ કે બાઇક ઉપર જતા હોય અને એટલી બધી ભીડવાળો રસ્તો હોય, ટ્રાફિક જામ જેવું હોય, ભાગામ ભાગ થતું હોય, તોય કોકનો ફોન આવ્યો હોય તો કાને અડાડે ને આ બાજુનો, જેને કહેવાય ને એક બાજુનો હાથ કાને મોબાઈલને દબાવી રાખે અને ત્રાહો ઓગળીને પણ એ બાઇક ચલાવતો જાય. પણ એને ખબર છે કે મારે ક્યાંય ભટકાવવાનું નથી, એટલે એક પગ તો એનો બ્રેક ઉપર હોય ને હોય. એમ સ્વામી કે એને ખબર છે કે બમ્પ આવે છે એટલે બ્રેક મારવાની છે. આગળવાળાની બાઇકની લાલ લાઇટ થઈ છે એટલે એ ઊભી જ રહેવાની છે, એટલે મારે બ્રેક મારવાની છે. આ બધું જે વિચારાંતરની અંદર ચાલતો હોય છે. એટલે અમુક ક્રિયા કરતા કરતા પણ જીવનની અંદર વિચારને પામે તો જ આ પ્રમાણે કામ થાય. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ છીએ કે ભણવાની બાબતની અંદર મુંબઈના કોઠારી સ્વામી એ પોતે જ્યારે ભણતા હતા ત્યારે તે વખતે ગણિતની અંદર એમ જેને કહેવાય ને મેથેમેટિક્સની અંદર આમ એકદમ હોશિયારમાં હોશિયાર કોઠારી સ્વામી. અને એમને જ્યારે પરીક્ષા આપી ને પરીક્ષાની અંદર 1 માર્ક માત્ર ઓછો આવ્યો. એમણે જે પ્રશ્નો પૂછ્યા હશે બધા બરાબર સાચા જ લખ્યા હતા, એમાં ખોટું હતું પણ નહીં. પણ એમના સાથીદાર હતા ને ડૉક્ટર રામભાઈ, એને કહેવા માંડ્યા કે મારો 1 માર્ક ઓછો આવ્યો. હવે 1 માર્ક માટે થઈને કોઈને નિહાકો લાગે એવું બને? પણ એ સતત જાણપણામાં હતા. રાજપુરથી કડી ચાલીને જવાનું, એ પુસ્તકનું દફતર સાથે લઈને હાલતા જવાનું, હાલતા આવવાનું, એ પ્રકારનું એમનું જીવન. પછીના સમયની અંદર ત્યાં આગળ કહેવાય છે કે હોસ્ટેલની અંદર રહેતા હશે, પણ મૂળ એમના મનની અંદર વિચારને પામેલા હતા કે ભાઈ આ 1 ઓછો આવવો ન જોઈએ, કેમ આવ્યો? એમ સ્વામી કહે છે કે આપણે સત્સંગની અંદર પણ આવ્યા છીએ તો આપણામાં આ બધું કરતા કરતા આપણને માન તો આવતું નથી ને, એનો વિચાર આપણને હોવો જોઈએ. અને જો વિચાર હોય તો એ વિચારે કરીને ઓળખી જ દેવાનું. સ્વામી કહે છે ને કે આપણે કંઈ હાપ આપણને કરડ્યો નથી, વીંછી કરડ્યો નથી, પણ સાંભળેલી વાતો ઉપરથી તો આપણે નક્કી કરીએ જ છીએ ને કે સાપ કરડે તો ઝેર ચડે, વીંછી કરડે તો ઝેર ચડે. એટલે એમ કોક કે સાપ તો તરત જ આપણે ઠેકડો મારીને એનાથી બચવાનો પ્રયત્ન જ કરીએ છીએ. એમ સ્વામી કહે છે કે આપણા મનની અંદર આપણને કોક કે જો પણ તારી બાજુમાં જ વીંછી જાય છે, તરત ત્યાંથી આપણે ભાગીએ. એ કરડ્યા નથી, કરડવા આવે એમ છે પણ નહીં, પણ ભાળીએ ને એટલે આપણને કે ને એટલે તરત જ આપણે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. એમ સ્વામી કે સત્સંગની અંદર ગરજુ બનવાનું. ગરજુ એટલે હું પોતે મારા પોતાના આત્માના કલ્યાણ માટે જ આવ્યો છું. હું અહીંયા આવીને મારી આવડત વડે કરીને સંસ્થાની અંદર બહુ મોટી સેવા કરી દઉં એના માટે આવ્યો નથી.
સેવા તો એક પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. બાકી મારે મારા આત્માનું શ્રેય કહેતા કે મારા સ્વભાવ, પ્રકૃતિ, દોષ, વાસના આ બધું ટાળવાનું છે, એના માટે આવ્યો છું, એનો જો લાંબો વિચાર આપણા અંતરની અંદર આપણને રહેતો હોય તો આપણને વાંધો ન આવે, પણ એનો વિચાર જોઈએ. એમ સ્વામી કે આપણને ખબર હોવી જોઈએ કે હું આ કરું છું પણ એનું મને માન આવે છે. અને તમે જો આપણે જાણીએ છીએ કોઈ પણ કામ, સંતો ઘણી વખત વાત કરે ને કે કોકના રિસેપ્શનની અંદર આપણે ગયા હોય અને પછી જમીન પછી બહાર નીકળીએ ત્યારે તે વખતે રિસેપ્શનમાં જેણે રસોઈ બનાવી હોય ને એ પોતે તો આમ ત્યાંથી આમ પસાર થતો હોય, આપણે ઓળખીતો હોય તો આપણે એને પૂછીએ કે શું મહારાજ તમે દાળ બનાવી હતી? કે હા. કે નંબર 1 હો, આવી દાળ ક્યારેય ખાધી નથી. અને ત્યાં એ રસોઈ બનાવનારને પણ પોરો ચડી જાય. અરે એ તો બરાબર છે. ઘણા બધા લોકો આજે તમે જુઓ તો જૂના મકાન પાડીને આર્કિટેક્ટની ડિઝાઇન પ્રમાણે નવા મકાન સરસ મજાના બનાવે. અને અત્યારે તો લેટેસ્ટ એટલી બધી ટેકનોલોજી આવી છે, એટલી બધી ડિઝાઇન આવી છે, એટલે એ પ્રકારે બધી જ પ્રકારનું સુશોભન સાથેનું મકાન બનાવ્યું હોય. અને જ્યાં મકાનની અંદર ગરીએ ને ત્યારે આમ આપણે જોઈને આમ જરાક આમ અચંબો પામીને આભા બની જઈએ અને કહીએ કે ભાઈ મકાન તો તમે જોરદાર બનાવ્યું છો. ત્યારે મકાનવાળા બનાવ્યું છે એને મકાનમાં રહેવાનો જેટલો આનંદ આવે એના કરતા બહારનો માણસ આવીને તમારા મકાનના વખાણ કરે ને એનો આનંદ વધારે આવે. હવે આપણે જાણીએ છીએ કે બહારનો માણસ આવીને કહે છે સારું બન્યું છે તો સારું કે એમાં વાંધો નહીં, પણ સ્વામી કહે છે કે ભૂલ બતાવે ને તો એ ઘણી વખત મનમાં દુઃખ લાગે. તું અહીંયા મારા મકાનના આ ઉદ્ઘાટન પ્રસંગે આવ્યો છું કે ભૂલ બતાવવા આવ્યો છું? એવું આપણા બધાના મનની અંદર રહેતું હોય છે. એટલે એટલા માટે થઈને જીવનની અંદર આપણને કોઈક વખાણ કરે ને ત્યારે એટલા માટે તમે જુઓ ને લોકો એલિવેશન એટલા બધા જબરજસ્ત બનાવે છે ને ખર્ચો કરે છે. હવે એલિવેશન કંઈ તમારી ઠંડી હરવાનું નથી કે એલિવેશન તમને કંઈ તમારો બહુ સુખી છો અંતરની અંદર એવું બહાર કંઈ દેખાડશે નહીં. લોકો જોશે કે મારે બંગલો બનાવ્યો છે પણ કાંઈ આવું તો કોઈ ન બનાવે હો. એમ ઓલો બીજો જોનારો અંતરની અંદર પહોરો ચડે અને ક્યાંક માર્કેટમાં ભેગા થઈ ગયા હોય ને કે એટલે હું તો તારા ઘર પાસેથી નીકળ્યો અને તારો બંગલો જોઈને તો મને એમ થયું કે મારું આખા ગામમાં કોઈનો નહીં હોય. અને ત્યાં એ ભાઈને એટલો બધો પહોરો ચડી જાય ને કે વાહ મારા બંગલાના વખાણ થયા. હવે ભાઈ સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, કપચી, લોખંડ અને ઈંટોનું બનાવેલું છે અને એમાં જે કંઈ નાની મોટી આપણે જે પ્રમાણે ટાઇલ્સ લગાવી છે, કલર કર્યો છે, દરવાજાની ડિઝાઇન, બારીની ડિઝાઇન કુથારે બનાવી છે. આપણે તો માત્ર પૈસા કાઢ્યા છે, આપણે બીજું તો કંઈ કર્યું નથી. પાણી છાંટવાવાળો બીજો હશે, પણ સ્વામી કે એને પોરો ચડી જાય અંતરની અંદર કે આપણા બંગલાના વખાણ થયા. જ્યારે સત્સંગની અંદર તમે જુઓ તો ગુણાતીત પુરુષોના જીવનની અંદર ગમે તે પ્રકારે સ્વામી યોગીજી મહારાજની કેટલી બધી પ્રશંસા લોકો કરતા ને ત્યારે યોગીજી મહારાજ પોતે બોલ્યા. ઓલા લીમડીની અંદર સદાશંકરભાઈ આવ્યા અને યોગીજી મહારાજની પાસે આવીને બાપાને પગે લાગ્યા એટલા માટે કે ઇંગ્લેન્ડની ધરતી ઉપર ચર્ચને ખરીદીને એમાં હિન્દુ સનાતન ધર્મનું મંદિર BAPSનું બનાવીને આવ્યા ને એટલે બરાબરના એકદમ ગુણ અમને એટલો બધો આવી ગયેલો. અને ત્યારે બાપાને કે બાપા આપ તો યુગ પુરુષ છો, હું આપને પગે લાગવા આવ્યો છું. અને ત્યારે યોગી મહારાજ બોલ્યા કે ના ના આપણે તો સેવક છીએ. આ કેટલું જબરજસ્ત જાણપણું અંતરની અંદર, એ પોતે સેવક તો છે જ, પણ કોઈ આપણને કહે ને ત્યારે એટલી ઘડી તો આપણને એમ થઈ જાય, પછી પાછો વળી વિચાર આવે કે ના ના આપણે તો સેવક છીએ. યુગ પુરુષની વાત કરે ત્યાં એટલામાં યોગીજી મહારાજ પોતે ના પાડી દે.
સંત સ્વામીએ ત્યાં સારંગપુરની અંદર પધાર્યા ત્યારે રોડ ઉપરથી ત્યાંથી સ્વાગત કરવા માટે ગાડું શણગારેલું. તો સ્વામીએ પૂછ્યું કે આ કેમ બધું કર્યું, કે તમે દૂર દેશથી આવ્યા એટલે કરવું પડે ને. સ્વામી કે અક્ષરધામ ક્યાં દૂર દેશ છે, અમે તો ત્યાંથી આવ્યા છીએ. એટલે એમનું અંતરની અંદર ભગવાન સાથેનું અનુસંધાન એ આપણને દેખાડે છે. એટલે વિચારને આપણે પામવાનું છે તો આપણું માન ટળી જાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.